બનાસકાંઠા જિલ્લામાં આયોજિત કરવામાં આવેલ આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાતના લોકપ્રિય માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, ગુજરાતના વિધાનસભાના માનનીય અધ્યક્ષ માન્ય શ્રી શંકરભાઈ ચૌધરીજી, રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહજી, રાજ્ય સરકારમાં રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી, જે આ જિલ્લાના પુત્ર છે, સુપુત્ર છે, શ્રી અમારા સંસદમાં સાથી સાંસદ શ્રી ભરતભાઈ ડાભી, રાજ્યસભામાં અમારા સાથી સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, ધારાસભ્ય શ્રી કેસાજીભાઈ ચૌહાણ, ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોર, પૂર્વ મંત્રી અને પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, પૂર્વ સાંસદ અને મંત્રી શ્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ રાજ્યસભાના સાંસદ શ્રી દિનેશભાઈ, જે લોકસભામાં જે આપણા ઉમેદવાર હતા એવા શ્રીમતી રેખાબેન ચૌધરી, જેમણે સ્વાગત પ્રવચન કર્યું, આખા જલ સંચય જલ અભિયાનને જલ આંદોલનમાં પરિવર્તિત કરવા માટે આ દેશના 700 કલેક્ટરો સાથે જેમણે સતત સંપર્કમાં રહીને એ ફોલોઅપ કર્યું એવા અમારા એમડી નેશનલ વોટર કમિશનના શ્રીમતી અર્ચના વર્માજી, સચિવ શ્રી સિંચાઈજી, કીર્તિભાઈ વાઘેલા અને મુંબઈમાં સ્થાયી થયેલા નવસારીમાં જેમણે ઇન્ડસ્ટ્રી છે એવા મહેન્દ્રભાઈ શાહ, કે જેમણે 1 કરોડ રૂપિયા બનાસકાંઠા માટે આપ્યા છે. એ આજે આવવાના હતા પણ આવી શક્યા નથી. એમના પ્રતિનિધિ અહીંયા આવ્યા છે, એમના માટે એક તાળી પાડી દઉં. મિત્રો, ઘણી બધી વાતો આપણી સામે કરી છે. કોઈએ અમારા અર્ચના વર્માજીએ હિન્દીમાં કરી, એટલા માટે હું થોડું ગુજરાતીમાં આપને કહી દઉં કે આખા દુનિયાના 18% વસ્તી આપણા દેશમાં છે અને આખા દુનિયામાં જે પશુ છે એના 18% પશુઓ એ આપણા દેશમાં છે અને કદાચ દેશના 18% પશુઓ કદાચ બનાસકાંઠામાં હશે, જેના કારણે બનાસ ડેરી અને દૂધ ક્રાંતિ એ સફેદ ક્રાંતિ તમે કરી શક્યા છો. પરંતુ આખા દુનિયામાં જે પીવાલાયક પાણી છે એમાંનું ફક્ત 4% પાણી એ આપણા દેશમાં છે અને એમાં પણ સૌથી ઓછું આખા દેશના જે 700 જિલ્લાઓ છે એમાંથી 150 જિલ્લાઓ એ ડાર્ક ઝોનમાં આવે છે અને એ પૈકીના 3 જિલ્લાઓ ગુજરાતમાં છે અને એમાં સૌથી મોટો જિલ્લો એ બનાસ જિલ્લો એ પણ ડાર્ક ઝોનમાં આવે છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સૂચનાથી, એમના માર્ગદર્શન સાથે અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના સહયોગથી આપણે આ 1 વર્ષની અંદર જ બનાસકાંઠાને ડાર્ક ઝોનમાંથી બહાર કાઢવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છીએ. ડાર્ક ઝોનો એટલે શું હોય? હમણાં શંકરભાઈ ચૌધરી સાહેબ કહેતા હતા કે મોદી સાહેબે કહ્યું કે તમને લાઇટનું કનેક્શન કેવી રીતે મળે? ડાર્ક ઝોનમાં જો બોર કરવામાં આવે એની પરમિશન ના મળે, કૂવો ખોદવા માટેની પરમિશન ના મળે, એમાંથી પાણી કાઢવા માટે તમને લાઇટનું કનેક્શન નહીં મળે, કેમ કે જમીનમાં પાણી જ નથી. પણ એ પાણી જમીનમાં ઉતારવા માટેનો જો કોઈએ પ્રયોગ આ દેશમાં પાણી માટે સૌથી વધુ કર્યો એ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યો. તાળી તો પાડો મોદી સાહેબમાં, તમારા માટે તો લાવ્યા જ પાણી. આખા દેશની અંદર જે અમૃત સરોવરનું નિર્માણ કર્યું
દરેક જિલ્લામાં 75 તળાવો બનાવ્યા. એના કારણે ખૂબ પાણી જમીનમાં આપણે સંગ્રહ કરી શક્યા. પાણી માટે જે નર્મદાની યોજના જે મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે પૂરી કરી અને બનાસકાંઠા સહિત કચ્છ સહિત સૌની યોજના બનાવીને સૌરાષ્ટ્ર સહિત જ્યાં ટેન્કરો ચાલતા હતા, જ્યાં ટ્રેનમાં પાણી મોકલવું પડતું હતું, ત્યાં આજે પાણીની વ્યવસ્થા એ માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી છે. અટલ બિહારી વાજપેયીજી કહેતા હતા કે નદીઓને જોડવું જોઈએ, રિવર લિંકિંગ કરવું જોઈએ. એનો સૌથી પહેલો પ્રયોગ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે નર્મદાથી સાબરમતી ને સાબરમતીથી કચ્છમાં ને ગુજરાતની તમામ નદીઓ, તમામ તળાવો આ દરેકને પાણીથી તરબતર કરી દીધા અને ગુજરાતને જ્યાં ટેન્કરોની જરૂર હતી ત્યાં નહેરોથી પાણી આપતા થઈ ગયા. મોદી સાહેબે કેન વેચવાની યોજના બનાવી. મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશની બે રાજ્યોની આ યોજના 44,000 કરોડ રૂપિયાની યોજના 2030 સુધીમાં યોજના પૂરી થઈ જશે. રાજસ્થાન અને મધ્યપ્રદેશની બીજી પીકેસીની 3 નદીઓ અને એની સાથે બીજી 8 નદીઓ જોડાઈ છે. એવી 11 નદીઓને જોડવા માટેનો પ્રકલ્પ 77,000 કરોડ રૂપિયાના ખર્ચે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે મંજૂર કર્યો છે. પોલાવરમ આંધ્રમાં 85 વર્ષ પહેલાથી શરૂ થયેલો આ પ્રોજેક્ટ આગળ વધતો નહોતો. 2015માં મોદી સાહેબે 15,000 કરોડ રૂપિયા આપ્યા ને હમણાં 3 મહિના પહેલા પણ મોદી સાહેબે 12,000 કરોડ રૂપિયા આપ્યા. એ પણ 2027 સુધીમાં એ નદીઓને જોડવા માટેનો આ ડેમનો આ પ્રોજેક્ટ એ પૂર્ણ થવાનો છે. મિત્રો, આપણને એમ લાગે છે કે આપણી પાસે આટલી બધી નદીઓ છે, આપણી પાસે આટલા બધા ડેમ છે, આપણને પાણીની કમી કેમ પડે છે? આ દેશની અંદર કુલ મળીને 4,000 BCM વરસાદ પડે છે. આપણી જરૂરિયાત છે 1120 BCM ની. અને વિકસિત ભારત 2047નું જે સપનું મોદી સાહેબે આપણને બતાવ્યું છે, જે કલ્પનાને સાકાર કરવા માટે મોદી સાહેબ જહેમત કરી રહ્યા છે, એ 2047 સુધીમાં પણ આપણી પાણીની જરૂરિયાત એ 1180 BCM ની થવાની છે. આ નદીઓ, આ નાળાઓ, 6,500 થી વધુ ડેમ, પરંતુ છતાં પણ આપણી જરૂરિયાત જેટલું પાણી જળ સંચય કરવાની આપણા દેશની આપણી તાકાત નથી. નદી નાળાઓ મળીને લગભગ 500 BCM પાણી આપણે ડિસેમ્બર સુધી એમાં એને જળ સંચય કરીએ છીએ. અને જે બધા જ ડેમ તમે જુઓ છો, સરદાર સરોવર હશે, ઉકાઈ હશે, બ્રહ્મપુત્ર હશે, કાવેરી હશે, કેન બેતવા હશે, આ તમામે તમામ ડેમની કુલ મળીને જે કેપેસિટી છે જળ સંચયની એ ફક્ત 250 BCM ની છે. એટલે કુલ મળીને 750 BCM પાણી જ આપણે સંગ્રહ કરી શકીએ છીએ. હજુ આપણને 500 થી વધુ BCM પાણીને સંગ્રહ કરવો પડે. અને ત્યારે મોદી સાહેબે વિચાર્યું કે આ પાણી સંગ્રહ કરવું હોય તો સૌથી મોટો વિકલ્પ શું છે? ડેમને બનાવવા માટે 25 વર્ષ જોઈએ. ડેમમાં 25,000 કરોડથી વધારે ખર્ચ થાય અને ત્યારે ખેડૂતોની જમીન જાય, કેટલાક ગામોના ગામો પાણીમાં ડૂબી જાય, કેટલાક પર્યાવરણવાદીઓ આવીને વિરોધ કરી જાય અને પ્રોજેક્ટ પૂરો નહીં થાય. શું આપણી પાસે 25 વર્ષ સુધી પાણીની રાહ જોવાની તાકાત છે? બોલો ને ભાઈ, છે? તમારી રાહ જોવાની તાકાત છે કે તમને પાણી આજે જ જોઈએ છે? જો તમારે આજે જ પાણી જોઈતું હોય તો માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો સંકલ્પ છે કેચ ધ રેન વોટર હાર્વેસ્ટિંગ. વરસાદનું પાણીને ઝીલી લો અને વરસાદના પાણીને
જમીનમાં ઉતારી દો. સૌથી વધુ પાણીને સંગ્રહ કરવાની તાકાત એ જમીનના પાતાળમાં છે. સૌથી સસ્તામાં આપણે આ પાણીને જમીનમાં ઉતારી શકીએ. બધા જ મિનરલ સાથે એ પાણીનો જમીનમાં સંચય થાય અને જ્યારે જોઈએ ત્યારે આપણને પાણી મળી જાય. મોદી સાહેબે કહ્યું કે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં જ રહેવું જોઈએ. અને એટલા જ માટે ગામમાંથી વહી જતું પાણી એ ખાડામાં જાય, ખાડામાંથી નાળામાં જાય, નાળામાંથી નદીમાં જાય, નદીમાંથી દરિયામાં જાય. એના પહેલા આપણે એને ખાડામાં જ 100 ફૂટ બોર કરીને એને સ્કેન પાઇપ નાખીને 3x3 ની કુંડી બનાવીને ઉપરથી કાણાવાળું ઢાંકણું લગાવીને એમાં પથ્થર ગ્રાવલ્સ નાખી દઈએ તો પણ એ ગામમાંથી વહી જતું પાણી એ બોરમાંથી ગામના પાતાળમાં ઉતરી જાય. ગામના કુવા અને ગામના બોર એનું તળ ઉપચું આવે. એ પાણીની ક્વોલિટી પણ પીવા લાયક થઈ જાય. ખેતર માટે પણ 1 વીઘાની અંદર 4x4x6 નો ઊંડો ખાડો કરો. એની અંદર દોડ બ્રાસ તમે મોટા પછી નાના પછી નાના એવા પથ્થર નાખી દો. અમે એનો પ્રયોગ કર્યો. બધા સરપંચોને બોલાવ્યા, બધા ઇન્ડસ્ટ્રીવાળાને ભરૂચમાં બોલાવ્યા, બોરોવિલ કંપનીમાં, અને બોર કરીને પથ્થર નાખીને ખાડો કરીને પથ્થર નાખીને એમાં 5 હોર્સ પાવરની મોટર 5 મિનિટ માટે ચાલુ કરી. 1 મિનિટમાં 5 હોર્સ પાવરની મોટર 4000 લીટર પાણી ખેંચે. 5 મિનિટની અંદર 20000 લીટર પાણી એ ખાડામાં છોડ્યું. ખાડો ભરાઈ ગયો, મોટર બંધ કરી. સરપંચોને પૂછ્યું કે ખાડાની કેપેસિટી પૂરી થઈ ગઈ? એમણે કહ્યું હા પૂરી થઈ ગઈ, પણ આપણે 5 મિનિટ રાહ જોઈએ. એવું જ્યારે કહ્યું તો 5 મિનિટની અંદર એ બધું જ પાણી જમીનમાં ઉતરી ગયું. 5 HPની મોટરનું સીધું પાણી 4x4x6 ના ખાડામાં જો 5 મિનિટમાં ઉતરી જતું હોય તો વરસાદ તો 90 દિવસ આવે, એમાંથી 30 દિવસ વરસાદ પડે, ક્યારેક કલાક પડે, ક્યારેક અડધો કલાક પડે, ક્યારેક 10 મિનિટ પડે. એટલે જ્યારે પણ પાણી મળે અને 1 વીઘામાંથી જો પાણી આપણે ખાડામાં ઉતારીએ તો લગભગ 5 લાખ લીટરથી વધુ પાણી એ તમારા ખાડા દ્વારા તમારા ખેતરમાં નીચે ઉતરે છે. તમારી પાસે 10 વીઘા જમીન હોય ને તો 10 ખાડા કરવા જોઈએ. તમે જો આ એક ચોમાસું અને આવતું ચોમાસું તમારા ખેતરમાં બોર કરજો. તમને બોર કરવાની પરમિશન પણ સરકાર આપશે, તમને લાઇટનું કનેક્શન પણ આપશે, અને પાતાળમાંથી તમને આ મોદી સાહેબની યોજનાથી પાણી પણ મળી જશે. આટલો સહેલો ઉપાય, આટલો સસ્તો ઉપાય એ દરેક જગ્યાએ કરવો જોઈએ. એના માટેની એક ઝુંબેશ અમે ઉપાડી. 31મી મે, આવતીકાલે 31મી મે છે. અમે 6 સપ્ટેમ્બર 2024ના દિવસે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે સુરતના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં કહ્યું હતું કે જલ સંચય જન ભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત કરવું જોઈએ. એમના આહ્વાનને આખા દેશના લોકોએ ઝીલી લીધો. ગુજરાતનું આ મોડલ આખા દેશમાં ચાલુ થઈ ગયું. અને આજે જે 10 લાખનું ટાર્ગેટ અમે 31મી મેનું હતું, 31મી માર્ચને દિવસે એ 10 લાખ સ્ટ્રક્ચર પૂરા થઈ ગયા. અને આજે 24,20,000 આવા સ્ટ્રક્ચર થયા છે. કાલે સાંજ સુધીમાં જે સ્ટ્રક્ચર થાય એ ફક્ત કલેક્ટરશ્રી પાસે જેનો એક્સેસ હોય છે એ લોકો વેરીફાઈ કરે, સ્ટ્રક્ચરનો ફોટો પાડે, બિફોર આફ્ટરનો ફોટો પાડે, કયા જગ્યાએ આ થયું છે એનો લોકેશન, કોણે કર્યો એનું નામ લખે, હોય તો ફોટો પણ મૂકે, અને પછી એને અમારા વેબસાઇટ પર ચડાવે છે. મેં હમણાં અમારા અધિકારીને પૂછ્યું, એને કહ્યું કે 24,20,000 થયા છે, 80,000 પૂરા કરીશું તો કાલે 25 લાખ પૂરા કરીશું. એટલે મેં કહ્યું કે 80,000 હજુ કરવા પડશે. બધાને ફોન કરો,
કે જે કામ થયું હોય એને તાત્કાલિક અપડેટ કરે. ત્યારે મારા અધિકારીએ મને કહ્યું કે આપણે તો 25.5 થી 26 લાખ પહોંચી જઈશું. આ વિશ્વાસ છે તમારા પરનો, આ વિશ્વાસ છે લોકો ઉપરનો કે મોદી સાહેબના આહવાનને ઝીલીને આ દેશના હિતમાં, આપણી આવનારી પેઢીના હિતમાં આપણે આ કામ કરવાનું છે. નલ સે જલ દ્વારા અમારા જ મંત્રાલયની સ્કીમ છે. પર હેડ 55 લીટર પાણી આપીએ છીએ. એક ઘરમાં 5 જણા હોય તો લગભગ 300 લીટર પાણી રોજ આપે. વર્ષનું લગભગ 1.25 લાખ 1.5 લાખ લીટર પાણી તમને આપવામાં આવે. તમે પાણી તો વાપરી નાખો, પાણી બચાવતા નથી. અને એટલા જ માટે તમારા ધાબા પરથી ઉતરતું પાણી, એનો જે પાઇપ હોય છે એને થોડો જે જમીનમાં 1 ફૂટ નીચે ઉતારી દો. ત્યાં તમારી પાસે જેટલી જગ્યા હોય 2 ફૂટ 3 ફૂટ 4 ફૂટ જે કંઈ ખાડો થઈ શકતો હોય એમાં પથ્થર નાખી દો, એ પાઇપ ત્યાં છોડી દો. તમારા અહીંયા જો ફક્ત 100 મિલીમીટર વરસાદ પડશે ને આખા સિઝનમાં, તો પણ તમે 1 લાખ લીટર પાણી એ તમે જમીનમાં ઉતારી શકશો. તમે જે વાપરો છો એના કરતાં વધારે પાણી ઉતારવા માટેની તૈયારી રાખવી જોઈએ. તમારી પાસે ધન છે, તમે ધનનો સંચય કર્યો છે, આવનારી 7 પેઢી સુધી ચાલે એટલો ધન સંચય કર્યો, પણ જો એને જલ સંચય નહીં કરશો તો એ જીવી નહીં શકે. પાણી પૈસાથી નહીં મળશે. હું તો ઘણાને કહું છું, તમે તો ગામના લોકો છો, આપણે ગામડામાં જોયું છે, નદીઓને વહેતી જોઈ છે, નાલાઓને વહેતા જોયા છે, અને એમાંથી પાણી પીયું છે આપણે. હવે આપણે બોટલમાં પાણી પીતા થયા છે. અને આ જ સ્થિતિ જો ચાલશે ને તો આપણા ઘરે જો મહેમાન આવશે એને આપણે કેપ્સ્યુલ આપીશું કે લો ભાઈ પાણી નથી, પણ આ કેપ્સ્યુલ તમે લઈ લો, તમને પાણીની તરસ જતી રહેશે. શું એવી સ્થિતિ તરફ આપણે જવું છે? બોલો, જવાબ આપો. આપણે કેપ્સ્યુલ તરફ જવું છે કે નદી અને નાળાઓમાં ભરપૂર પાણી રહે, આપણા કુવાઓમાં ને બોરમાં ભરપૂર પાણી રહે એવી પરિસ્થિતિનું સર્જન કરવું છે? શું કરવું છે? મારી આપ સૌને વિનંતી છે કે આ ખૂબ મોટો પ્રોજેક્ટ આખા દેશમાં લગભગ જે 700 જિલ્લાઓ છે એમાંથી 150 જિલ્લાઓ ડાર્ક ઝોનમાં આવે છે. અને આ 150 જિલ્લામાંથી બનાસકાંઠા એક છે. ગુજરાતમાં ડાર્ક ઝોનના 3 જિલ્લાઓ છે, એ પૈકીનો બનાસકાંઠા એક જિલ્લો છે. આપણે સંકલ્પ કર્યો છે કે આ ચોમાસાની અંદર આપણે આ જે સ્ટ્રક્ચર ઊભું કરી દઈએ, આપણને આ વર્ષ અને આવતા વર્ષનો ચોમાસું અહીં ક્યારેય પાણીની તંગી નહીં પડે એટલું પાણી આપણે જમીનમાં ઉતારી દેવું છે. ડાર્ક ઝોનમાંથી એને બહાર કાઢવું છે. અને અહીં તો તમારે મદદમાં સરકાર છે, અહીં તો તમારા મદદ માટે શંકરભાઈ ચૌધરી બનાસ ડેરીને સાથે તમારી સાથે ખડે પગે ઉભા છે. એમણે સંકલ્પ કર્યો છે કે જેટલા પણ સ્ટ્રક્ચર બનાવશો દરેક ખેડૂતના ખેતરમાં એના 50% પૈસા ડેરી આપશે, 50% પૈસા એ ખેડૂત આપશે. એના ખેતરમાં પાણી ભરપૂર પાણી આવશે, એનાથી એ ખેડૂત સમૃદ્ધ થઈ જશે. આખા દેશમાં કોઈ ડેરીએ આ દિન સુધી આવા ખેડૂતોને સાથે રાખીને એના હિત માટે કોઈ યોજના નથી બનાવી. હું શંકરભાઈને અભિનંદન આપું છું, તમને પણ અભિનંદન આપું છું કે આવા નેતૃત્વની સાથે તમે આગળ વધી રહ્યા છો. અહીંયાના સપૂત મારા વિસ્તારના ધારાસભ્ય અને ગૃહમંત્રી રાજ્ય કક્ષાના શ્રી હર્ષભાઈ સંઘવી તો આ જિલ્લાના છે. મેં એમને પૂછ્યું હતું કે હર્ષભાઈ શું કરશો? એમણે કહ્યું કે હું પોતે 1 કરોડ રૂપિયા આપીશ. અને 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ જેમને મળી છે એમાંથી પણ 1 કરોડ રૂપિયા આપશે. 2 કરોડ તમને હર્ષભાઈ આપવાના છે. તાળીઓ તો પાડો. અમારા ભરતભાઈ ડાભી અમારા સાથી સાંસદ છે. એક દિવસ અમારા 2 સાંસદ ભરતભાઈ
સુતરિયા અને ચંદુભાઈ મોરબીના એ બે પીએમ સાહેબને મળવા ગયા. એટલે સાહેબે પૂછ્યું કે આ જળ સંચયનું કેવું ચાલે છે? એટલે એમણે તો પ્રોત્સાહીને કહી દીધું કે સાહેબ બહુ સરસ ચાલે છે. એટલે કે તમે શું કર્યું? એટલે ભરતભાઈએ તો 50 લાખ રૂપિયા આપેલા હતા. એમણે કહ્યું કે સાહેબ મેં 50 લાખ રૂપિયા આપ્યા છે. સાહેબે કીધું બસ 50 જ લાખ? એટલે એમણે આવીને મને કહ્યું કે મારા જિલ્લાના કલેક્ટરને હું 1 લાખ રૂપિયા મારા ગ્રાન્ટમાંથી આપી દઉં છું. ચંદુભાઈએ 1 લાખ રૂપિયા 1 કરોડ રૂપિયા આપ્યા. ભરતભાઈએ પણ 1 કરોડ રૂપિયા આપ્યા. અને ભરતભાઈ ડાભી મને એક દિવસ સવારે મારા ઘરે આવ્યા. મેં એમને ચા પીવડાવી. એમણે ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યું. મને એમ કે કંઈ માંગણી કરતા હશે. એમણે કહ્યું 50 લાખ રૂપિયા હું આ ગ્રાન્ટમાંથી આપું છું. હમણાં મેં એમને પૂછ્યું ભરતભાઈ કેવું છે? તો કે ના કરોડ રૂપિયા કરી દો. એમણે પણ કરોડ રૂપિયા કરી દીધા. એમના માટે પણ તાળીઓનો ગળગાટ કરો ભાઈ. જે મેં મહેન્દ્રભાઈ શાહ બ્રધર્સ એમની વાત કરી, હું મુંબઈ ગયો હતો. એમણે મને ફોન પર કહ્યું, અમે કાર્યક્રમ કરીને આવતા હતા, સૌથી પહેલો ફોન એમનો આવ્યો. એમણે કીધું 3 કરોડ રૂપિયા મારા તરફથી, એમાંથી રાજસ્થાનના 2 જિલ્લા કલેક્ટરને 50 લાખ રૂપિયા, તમારા કલેક્ટર મીરભાઈને એમને 1 કરોડ રૂપિયા અને નવસારી કલેક્ટરને પણ 1 કરોડ રૂપિયા, એમ 3 કરોડ રૂપિયા આપ્યા છે. આપણે એમને આજે આમંત્રણ આપ્યું હતું, એ આવી શક્યા નથી, પણ એમને પણ તાળીઓથી આપણે વધાવી લઈએ. હવે વારો છે અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો. મોદી સાહેબ શું કહે છે? એમના માટે અનેક વિશેષણો છે, પણ દયાળુ પણ છે. મેં કહ્યું કે સાહેબ તમે બધા ધારાસભ્યોને કંઈક આપો. કેચ ધ રેન, રેન વોટર હાર્વેસ્ટિંગ માટે અલગ આપો. આખા દેશમાં કોઈ મુખ્યમંત્રીએ દરેક ધારાસભ્યોને ગુજરાતના 182 એટલે લગભગ 100 કરોડ રૂપિયા ફક્ત કેચ ધ રેન માટે માનનીય મુખ્યમંત્રી શ્રીએ આપ્યા. એમના માટે જબરજસ્ત તાળીઓથી એમનું સ્વાગત કરીએ. તાળીઓ 100 કરોડમાં આટલી તાળી ના ચાલે ભાઈ. આવા કંજૂસ ના થાવ તમે. અમારા જલ સંચય જન ભાગીદારી માટે અને ડાર્ક ઝોન માટે અમારા મંત્રાલયમાં અમે સોમવારે એક મિટિંગ રાખી છે. અમારા સેક્રેટરી એ આજે આવવાના હતા, દેવશ્રી મુખર્જી, પણ એ આવી શક્યા નથી. પણ અમે નક્કી કર્યું છે કે અમે આ બધા 150 જિલ્લાઓને 50% પૈસા અમારા અને 50% પૈસા રાજ્ય સરકારના. ગઈકાલે 2 વાર તો હરિયાણાના મુખ્યમંત્રીએ ફોન કર્યો કે શું થયું, રાજસ્થાનના મુખ્યમંત્રીએ ફોન કર્યો શું થયું, અને આજે અમે સાહેબને કહી દીધું અહીંયા કે એના માટે અમે જેટલા પૈસા આપશું એટલા વધારાના પૈસા તમારે ડાર્ક ઝોન માટે આપવાના છે. અને એમણે તરત અમને હા પાડી. એના માટે પણ એમનો આપણે આભાર માનું છું. 24,20,000 સ્ટ્રક્ચર કોઈને પણ કહીએ તો કોઈ માને નહીં. આ વાત પહેલાથી જાણતા હોવાને કારણે અમે પહેલા જ દિવસથી જે વેબસાઇટ ચાલુ કરી, તો આ જે કોઈ સ્ટ્રક્ચર ઊભું થાય એ સ્ટ્રક્ચર કયા ગામમાં, કયા મોહલ્લામાં, કઈ તારીખે, કેટલા ફૂટ, એનો ફોટો, એની પાછળ જે ખર્ચ કર્યો એ કોણે કર્યો, એની બધી જ વિગત કલેક્ટરશ્રી પોતે ચકાસે. એના બિફોર આફ્ટરના ફોટા સાથે એ અમારા વેબસાઇટ પર અપલોડ કરે. આજે 24,20,000 સ્ટ્રક્ચર થયા છે. કોઈ ચેલેન્જ નથી કરી શકતું. તમે પણ અમારી વેબસાઇટ ખોલો તો તમે પણ જોઈ શકશો કે બનાસકાંઠામાં તમે જે સ્ટ્રક્ચર કર્યું છે એ પણ ત્યાં તમને જોવા મળી શકશે. અને એની પાછળ જે પૈસા ખર્ચાયા છે ને, લોકોએ એટલા બધા પૈસા ખર્ચ્યા છે કે એનો આંકડો બોલતા અમને પણ ડર લાગે છે. એટલે હજુ અમે હમણાં આંકડો બોલવાનું બંધ રાખ્યું. અમે એમાંથી 1% 24 લાખ જે થયા છે એમાં ફક્ત 1% વેરિફિકેશન, ફિઝિકલ વેરિફિકેશન કરવાનું કામ શરૂ કર્યું. અને જે 10 લાખથી વધારે ખર્ચ કર્યા એવા જે સ્ટ્રક્ચર છે
એનું પણ વેરિફિકેશન કરવાનું શરૂ કર્યું છે. અને આ આખું ફોલોઅપ 700 કલેક્ટર સાથે અલગ અલગ મિટિંગો, ફોનથી, મેસેજથી ગ્રુપ બનાવીને કોણ પાછળ છે, તમે જરા આગળ ચલો, એવું જ એમણે ફોલોઅપ કર્યું સતત. એવા અધિકારીને મેં આજે ખાસ બોલાવ્યા હતા, એવા શ્રીમતી અર્ચના વર્મા. એમના માટે પણ આપણે તાળી પાડીએ કે એમણે ખૂબ મહેનત કરી અને આખા પ્રોજેક્ટને સક્સેસ બનાવવા માટેનો પ્રયત્ન કર્યો. અને સૌથી વધુ અભિનંદન અને આભાર માનીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો. પાણીની સમસ્યા કેટલી ઘેરી આવવાની છે એ બનાસકાંઠાને કહેવાની જરૂર નથી. આખા દેશના લોકોને જાગૃત કરીને સમયસર આ સમસ્યાઓને દૂર કરવા માટેના જો કોઈએ પગલાં લીધા, એના માટે હજારો કરોડ રૂપિયા એ ફંડ આપ્યું, એ મોદી સાહેબનો આપણે આભાર માનવો જોઈએ. અને એટલા જ માટે મારી આપ સૌને એક વિનંતી છે કે એક સંકલ્પ આપણે બધા લઈએ. બધા બેઠા બેઠા જ લો, પોતાનો હાથ સામે કરી દો પોતાની જગ્યા પર. હું બોલાવું એટલું બોલો એવી મારી વિનંતી છે. બધા સંકલ્પ લઈશો. અહીંયા જેટલા બેઠા છે ને, આ એક એક સ્ટ્રક્ચર ઊભું કરી દેશે ને તો આ જ વર્ષમાં બનાસમાં પાણીની તકલીફ દૂર થઈ જશે. બધા પોતાનો હાથ આગળ કરીને એક સંકલ્પ લો. હું સંકલ્પ લઉં છું કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના આહ્વાનને પૂર્ણ કરવા માટે કેચ ધ રેન વોટર હાર્વેસ્ટિંગ માટે હું મારા ગામમાં, મારા ખેતરમાં જરૂરી પૂરતા સ્ટ્રક્ચર બનાવીશ અને દર વર્ષે એની સફાઈ પણ કરીશ, એની કાળજી પણ રાખીશ. હું પાણીની બચત કરીશ. હું પાણી કોઈ વેડફે નહીં, એના માટે જનજાગૃતિ ફેલાવવામાં